આજે કોંગ્રેસની સીઈસીની બેઠક મળશે। બપોરે 3:30 સીઈસીની બેઠક મળશે। ચર્ચાયેલા નામ અંગે સીઈસીની બેઠકમાં મંજૂરી અપાશે। સીઈસીની બેઠક બાદ બાકી ઉમેદવારના નામની જાહેરાત થશે। તો આજ મામલે હિરેન રાજ્યગુરુ માહિતી આપશે। હિરેન, જે રીતે કોંગ્રેસ હજુ પણ ઉમેદવારના નામ જાહેર કરી શકી નથી, ત્યારે આજે સીઈસીની બેઠક યોજાનાર છે। મૂળ એજન્ડા શું રહેશે અને કયા કયા ઉમેદવારના નામ રેસમાં આગળ છે? આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની અહીંયા દિલ્હી ખાતે સીઈસી મળવાની છે। જે ઉમેદવારો બાકી છે, અત્યાર સુધીના લોકસભાની ચૂંટણી માટેના 13 ઉમેદવારો બાકી હતા। ગઈકાલે રાત્રે એક નામ જાહેર મહેસાણા બેઠક ઉપરથી, એટલે 12 નામ હજુ પણ બાકી છે। આ ઉપરાંત વિધાનસભાની જે 4 બેઠકોની પેટા ચૂંટણી થવાની છે તેના ઉમેદવાર પણ જાહેર કરવાના બાકી છે, જેને લઈ અને ગઈકાલે રાત્રે સ્ક્રીનિંગ કમિટીની બેઠક હતી। એ બેઠક પૂર્ણ થઈ ગયા બાદ આજે 3:30 વાગ્યે સીઈસીની બેઠક મળશે અને સીઈસીની બેઠકમાં દરેક બેઠક જે બાકી રહેલી છે 12 બેઠક, તેના ઉપર નામની પસંદગી કરી લેવામાં આવશે અને એ બેઠક પૂર્ણ થયા બાદ એ નામની જાહેરાત પણ કરવામાં આવશે। જ્યાં સુધી ચર્ચાતા નામની વાત છે તો અમદાવાદ પૂર્વની અંદર રોહન ગુપ્તાનું નામ ચર્ચાઈ રહ્યું છે। આ ઉપરાંત હિમાંશુ પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે અને ગઈકાલે મળેલી સ્ક્રીનિંગ કમિટીની અંદર એક નવું નામ ઉમેરાયું છે, એ છે કામિનીબા રાઠોડનું, જે પૂર્વ ધારાસભ્ય છે। ઉપરાંત બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં 2 નામ ચર્ચાઈ રહ્યા છે। બનાસકાંઠાની અંદર પરથી ભટોળનું નામ ચર્ચાઈ રહ્યું છે, તો કોંગ્રેસ તરીકે ગોવાભાઈ દેસાઈનું નામ ચર્ચાઈ રહ્યું છે। અમરેલીની વાત કરીએ તો અમરેલી બેઠક ઉપર અત્યાર સુધી 4 દાવેદારો હતા, પરંતુ ગઈકાલ રાત્રે જે સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી તેની અંદર લગભગ 7 જેટલા નામો કુલ થઈ ગયા છે। એટલે અમરેલીમાં કોકડું ઉકેલાવાના બદલે ફરી એક વખત ગૂંચવાતું હોય તેવું નજરે આવી રહ્યું છે। ભરૂચની વાત કરીએ તો ભરૂચથી અહેમદ પટેલ ચૂંટણી લડે તેવી વાત ચાલી રહી છે। રાહુલ ગાંધી આ અંગે આજે નિર્ણય લેશે। જો અહેમદ પટેલ ભરૂચથી ચૂંટણી નહીં લડે અથવા તો એનું નામ નહીં નક્કી કરવામાં આવે તો તેની જગ્યાએ પીડી વસાવાને મેદાને ઉતારી શકે છે કોંગ્રેસ। ભાવનગરની વાત કરીએ તો ભાવનગર બેઠક ઉપરથી પણ શક્તિસિંહ ગોહિલનું નામ ચાલે છે, જે એક રણનીતિ છે મોટા નેતાઓને ચૂંટણી લડાવવાની। તે અંતર્ગત શક્તિસિંહની જગ્યા માફ કરજો, શક્તિસિંહ ગોહિલ કદાચ જો ચૂંટણી ના લડે તો તેની જગ્યાએ 2 નામ ચાલી રહ્યા છે। એક સંજયસિંહ સરવૈયા છે અને એક જીતેન્દ્ર ઉપાધ્યાય છે। એમાંથી કોઈને એકને ટિકિટ મળી શકે છે। અમરેલીમાં પણ કદાચ પરેશ ધાનાણીને ચૂંટણી લડાવવાની વાત ચાલી રહી છે। આ 3 મોટા નેતાઓ અંગે આજે રાહુલ ગાંધી સીઈસીની બેઠકમાં નિર્ણય લેશે અને એ નિર્ણય જાહેર કરવામાં આવશે। આ ઉપરાંત દાહોદ બેઠક છે કે જેની અંદર પિતા અથવા તો પુત્ર બેમાંથી એકને ટિકિટ આપવાની વાત ચાલી રહી છે। બાબુ કટારા અને તેના પુત્ર ભાવેશ કટારા, તેની વાત ચાલી રહી છે। જામનગર બેઠક ઉપર 2 નામ ચાલી રહ્યા છે। મુળુ કંડોળાનું નામ ચાલી રહ્યું છે, તો સામે મિત્તલ ગોરિયાનું પણ નામ ચાલી રહ્યું છે। એટલે ત્યાં પણ આ 2માંથી એક નામ ઉપર પસંદગી ઉતારાય અને મોટે ભાગે ત્યાં મહિલા ઉમેદવાર ઉપર એટલે કે મિત્તલ ગોરિયા ઉપર પસંદગી ઉતારાય તેવું હાલ જાણવા મળી રહ્યું છે। કુલ જેટલી બેઠકો 12 જેટલી બેઠક બાકી છે તે 12 બેઠકો ઉપર આજે નિર્ણય લઈ લેશે કોંગ્રેસ। જો કે જાહેર કરે કે ના કરે તે હજુ સુધી નક્કી નથી કરવામાં આવ્યું। કદાચ રણનીતિ પ્રમાણે હજુ 2 દિવસ બાકી છે। આજે 2જી તારીખ છે, 3જી અને 4થી ફોર્મ ભરવા માટે 4થી તારીખ છેલ્લી છે, એટલે 2 દાડા હજુ રહે છે। એટલે 2 દિવસની અંદર કદાચ જાહેર કરે અથવા તો ઘણી વખત કોંગ્રેસમાં એવું બન્યું છે કે જે ઉમેદવાર હોય છે તેને સીધું જ મેન્ડેટ આપી અને ફોર્મ ભરી દેવામાં આવતું હોય છે। સત્તાવાર જાહેરાત કોંગ્રેસ તરફથી નથી કરવામાં આવતી, એટલે એ રીતનું પણ કદાચ બની શકે। 2 કે 3 બેઠક એવી છે કે ત્યાં સત્તાવાર જાહેરાત કોંગ્રેસ તરફથી ના થાય પણ મેન્ડેટ આપી અને સીધું ઉમેદવારી ફોર્મ ભરી દેવામાં આવે તો પણ નવાઈ નહીં। બિલકુલ, આપનો આભાર માહિતી માટે।